શું તમે ક્યારેય ચોટીલાનું આખું મંદિર ખાલી જોયું છે, જ્યાં સવારે વહેલા ઉતરવાના રસ્તેથી પણ ભક્તો ચડતા હતા અને ઉપર પહોંચ્યા ત્યારે બધું જ બંધ હતું? જુઓ આગળ શું થયું. મિત્રો, આજે હું તમને કરાવીશ ચોટીલા ડુંગરના એક અદ્ભુત અને અલૌકિક દર્શન. સવારે એકદમ વહેલા અમે ગાડી પાર્ક કરી અને પાર્કિંગ એરિયામાંથી મંદિર તરફ ચાલવાનું શરૂ કર્યું. સવારનો સમય હોવાથી આખો રસ્તો એકદમ ખાલી હતો, બિલકુલ ટ્રાફિક નહોતું. પણ જેવું અમે ડુંગર ચડવાનું શરૂ કર્યું ત્યાં એક બહુ જ અનોખો નજારો જોવા મળ્યો. સામાન્ય રીતે ડુંગર પર ચડવા અને ઉતરવાના પગથિયાં અલગ હોય છે, પણ આ વહેલી સવારે ઉતરવાવાળું કોઈ જ નહોતું. એટલે ભક્તોનો એટલો ભારે ઘોડાપુર હતો કે બંને બાજુના પગથિયાં પરથી લોકો માત્ર માના જયકારા સાથે ચડી રહ્યા હતા. મંદિર હજી હમણાં જ ખુલ્યું હતું અને ડુંગર પર બહુ ટ્રાફિક નહોતું. એટલે સૌથી પહેલાં ઉપર પહોંચવામાં એક ધજાવાળા ભાઈ અને હું અને એક બીજા ભાઈ હતા. ઉપર પહોંચીને જોયું તો આખું મંદિર એકદમ ખાલી હતું અને મુખ્ય દરવાજા બંધ હતા. ધીમે ધીમે બીજા ભક્તો પણ ઉપર પહોંચવા લાગ્યા. દરવાજો બંધ હોવાથી લોકો માના સિમ્બોલ પાસે ઊભા રહીને શ્રદ્ધાપૂર્વક ફોટા પાડી રહ્યા હતા અને દ્વાર ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ડુંગર ઉપરથી સવારનો ચોટીલા ગામનો નજારો ખરેખર મન મોહી લે તેવો દેખાતો હતો. ત્યારબાદ હું મંદિરની પાછળ તરફ ગયો, જ્યાં સામાન્ય રીતે શ્રીફળ વધેરવામાં આવે છે. ત્યાં પણ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એકદમ શાંતિ હતી અને આખું મંદિર ખાલી હતું. આ નજારો રોજ જોવા નથી મળતો. જોત જોતામાં ઘણા બધા ભક્તો ઉપર આવી પહોંચ્યા, પણ હજી પણ મંદિરનો દરવાજો ખુલ્યો નથી. તમે જોઈ શકો છો. અને બરાબર એ જ સમયે માના મંદિરના દ્વાર ખુલી ગયા. અમે બધા ભક્તો ભારે ઉત્સાહ સાથે અંદર પહોંચ્યા. દર્શન અને આરતી શરૂ થતાં જે મંદિર થોડીવાર પહેલાં ખાલી હતું ત્યાં ભક્તોની ભારે ભીડ જામી ગઈ. મારી જેમ ઘણા લોકો આ દિવ્ય ક્ષણને કેમેરામાં કેદ કરી રહ્યા હતા. સવારની આ મંગળા આરતીના દિવ્ય દર્શન કરીને આખો દિવસ ધન્ય બની ગયો. કોમેન્ટમાં જય ચામુંડામાં જરૂર લખજો.